નજીક દશરથ ખાતે આવેલી પોસ્ટ ઓફિસની કથળતી હાલત બની છે। આ સાથે જ આ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછત છે, જેના કારણે લોકોના ટપાલ આવતા જરૂરી દસ્તાવેજો આ કચેરીમાં મહિનાઓ સુધી પડી રહેતા। વડોદરા શહેર નજીકના દશરથ પોસ્ટ ઓફિસની ચાલતી લાલિયાવાડી સપાટી પર આવવા પામી છે। સ્ટાફની અછત હોય હાલ હંગામી મહિલા કર્મચારીઓના સહારે આ પોસ્ટ ઓફિસ ચાલી રહી છે, જેઓ પોતે પંખા વગર આ પોસ્ટ ઓફિસની કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે। ટપાલ પહોંચાડવા માટે સ્વખર્ચે માણસ રાખ્યો છે, ત્યારે આ મામલે સ્થાનિક રહીશ અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા હિતેન મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા 10મા મહિનાથી અહીંયા કોઈ ટપાલી નથી। આખા ગામની ટપાલો મહિનાઓથી પડી રહી છે। પોસ્ટ ઓફિસમાં જેટલી પણ આરસી બુક આવતી હોય છે, ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ આવતા હોય છે, એ બધા આધાર કાર્ડ મહિનાઓ સુધી અહીંયા પડી રહે છે। લોકોના ઘરોમાં નથી જતા, ઓનલાઈન ડિલિવરી બતાવતા હોય છે, પણ અહીંયા આવીએ તો શોધીએ તો મળતા નથી। પોસ્ટ ઓફિસમાં અહીંયા જે બને છે હંગામી ધોરણે રહેલા છે અને તેમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને ટપાલ વેચવા માટે રાખ્યો છે। તો આવી રીતે ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેવકૂફ બનાવતી જશે? ત્યારે જિલ્લા કલેક્ટર, મામલતદાર, જિલ્લાધિકારી આજે પોસ્ટ ઓફિસના જેટલા પણ લાગતા વળગતા અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવે કે તાત્કાલિક ધોરણે દશરથ પોસ્ટ ઓફિસમાં જે સ્ટાફની અછત છે તે અછત પૂરી કરવામાં આવે, ટપાલી મૂકવામાં આવે। અહીંયા જે ટપાલ કચેરીની હાલત છે તે પણ સરખી કરવામાં આવે। સૌથી કથળેલી હાલત બની છે। આ પોસ્ટ ઓફિસમાં પંખા નથી, આટલી ગરમીમાં આ વિધવા બહેન બેસે છે। કાલ ઉઠીને કંઈ કશું થશે તો એની જવાબદારી કોણ દેશે? જે હંગામી ધોરણ પર છે, કાયમી નથી। અહીંયા છેલ્લા 10મા મહિનાથી અહીંયા કોઈ ટપાલી નથી। આખા ગામની ટપાલો અહીંયા મહિનાઓથી પડી રહી છે। ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલી પણ આરસી બુક આવતી હોય છે, ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આવતા હોય છે, આધાર કાર્ડો આવતા હોય છે, એ બધા આધાર કાર્ડો અહીંયા આગળ મહિના સુધી પડી રહે છે। લોકોના ઘરે નથી જતા, ઓનલાઈન ડિલિવર્ડ બતાવતા હોય છે, પણ અહીંયા આગળ આવો તો અહીંયા શોધીએ તો હવે મળતા નથી। લઈને આજે બેન જે રીતના પેલા બેને કીધું કે હંગામી ધોરણ પર અહીંયા રહેલા છે અને એમને એમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને એ લોકોએ મોકલ્યો છે ટપાલ વેચવા માટે। તો આવી રીતના ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેવકૂફ બનાવતી જશે? મારે આ મીડિયાના માધ્યમથી, આ તમારા માધ્યમથી કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, જિલ્લા અધિકારીશ્રીને જણાવવું છે, ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલા પણ અધિકારીઓ છે એમને જણાવવું છે કે તાત્કાલિક ધોરણે દશરથ પોસ્ટ ઓફિસની જે માણસની અછત છે એ માણસોની અછત પૂરી કરવામાં આવે, ટપાલી મૂકવામાં આવે। અને અહીંયા આગળ એની જે હાલત છે તમે જોઈ શકશો, પોસ્ટ ઓફિસની જે હાલત છે એ પોસ્ટ ઓફિસની હાલત છે એ પણ સરખી કરવામાં આવે। સૌથી કથળેલી હાલતમાં અહીંયા પંખા નથી પોસ્ટ ઓફિસમાં। આટલી ગરમીમાં પેલા બેન એકલા ગરમીમાં બેઠા છે। તમે જો આટલી ગરમી વગર કંઈ કશું થઈ જાય તો એની જવાબદારી કોણ? કેમ કે હંગામી ધોરણ પર છે, પરમેનન્ટ બેઝ પર પણ નથી અને એક વિધવા તરીકે અહીંયા આગળ નોકરી કરી રહ્યા છે। તો મારે તમને કહેવું છે કે આગામી 10 દિવસની અંદર તમે લોકો આનું જે પણ હોય એનું નિરાકરણ લાવો, નહીં તો અમે આંદોલન કરીશું।